યુનિક કોમ્બિનેશન છે. નારિયેલ છે આપણી હોટ ફેવરિટ પ્રોડક્ટ છે. તેમાં 50% સુધી નારિયેલ આવે છે અને બાકી સુગર કેન આવે છે. માર્કેટમાં જોતા હશો કે જે પ્રોડક્ટ મળે છે પાઇનેપલ માંગે છે તો એમાં 2 ચમચા ખાંડ નાખે છે, કારણ એની ખટાશ દૂર કરવા માટે. સમજાઈ ગયું. આપણે કુદરતી શેરડી એમાં એડ કરી છે, બરાબર, જે ખટાશ દૂર કરવા માટે. પણ ખાંડ જે સોર્સ છે એનાથી તમે ગળાશ લાવો, એનાથી ગિરાશ લાવી. મજા આવી ગઈ. અસલ ઓરિજિનલ સ્વાદ હવે આવ્યો. હવે અહીં જવાનું છે કે પીવાનું. મસ્ત લાગ્યું. ત્રણ કરે ને નેચરલ છે એટલે મજા આવે. જ્યુસ પણ છે જ એટલું જ મસ્ત, વિધાઉટ સુગર, વિધાઉટ આઈસ. તમે પીવો એટલે તમને એમ થાય કે નહીં અહીંયા જવું છે. કુલનેસના ચક્કરમાં પીધેલા આ કોલ્ડ ડ્રિંક છે હવે આપણા શરીર બગાડ્યા. માનો કે ન માનો, આ શરીર સુધારવાનો એક જ રસ્તો છે, એ છે ફ્રેશ જ્યુસ. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. અત્યારે હાલ આપણે રવાપર રોડ ઉપર જે ગોલ્ડન માર્કેટના પછી વૈદેહી પ્લાઝા આવે છે ને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છીએ. અહીંયા હોવા પાછળનું કારણ છે, આ ઓપનિંગ પાછળનું કારણ છે બ્રધર્સ ફાર્મનું ઓપનિંગ. અહીંયા તમને અલગ અલગ ફ્રેશ જ્યુસ મળવાના છે. એના વિશે વધુ વાતચીત કરવા માટે અત્યારે હાલ આપણી હારે ઓનર જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે તમારું, અને તમારું નામ કહેજો. મનોજ પટેલ છે મારું નામ. આ બ્રધર્સ ફાર્મ એટલે બે ભાઈનું ખેતર, ને ખેતરમાંથી સીધા અહીંયા ફળો આવશે, શું થાય એમ? બે ભાઈઓનું ખેતર અને 100% ઓર્ગેનિક વસ્તુ, એમ નેચરલ તરફ આપણે થોડા વળ્યા છીએ. રેડી કહેવાય. એવો વિચાર છે કે મોરબીને કંઈક નેચરલ પ્રોડક્ટ આપીએ. કોઈ પણ જાતની એડિટેબલ સુગર નહીં, કોઈ પણ જાતનું કેમિકલ નહીં, કસ્ટમરની સામે નેચરલ શેરડી. અને જે અત્યારે હાલમાં ફ્રૂટની જે સિઝનો છે, સિઝન વાઇઝ ફ્રૂટ મળે એમ, તે નેચરલ ફ્રૂટના નેચરલ જ્યુસ. નેચરલ જ્યુસ. આપણો કોન્સેપ્ટ એવો છે રવિભાઈ, ઓનલી ફોર આપણું નેચરલ પ્રોડક્ટો પાછળ જ આપણું મેઇન ફોકસ છે. ઓકે, એમાં તમે જોઈ શકો છો સામે પોસ્ટરો. બરાબર. જે રેગ્યુલર ફ્રૂટ છે અવેલેબલ છે, સીઝન વાઇઝ એના મેનુ ચેન્જ થતા જાય છે. જાંબુ છે, સ્ટ્રોબેરી છે, ભવિષ્યમાં આવશે, પણ આપણો મેઇન ફોકસ છે શેરડી. જે અત્યારનો હાલનો વ્યક્તિ ભૂલી ગયો છે, નબળા દાંતના હિસાબે શેરડી ખાવાનું ભૂલી ગયો છે. એ વ્યક્તિને જો શેરડી ખાવી હોય તો ખાલી ને ખાલી 12 માસ બ્રધર્સ ફાર્મમાં અવેલેબલ થશે. કમ્પ્લીટ ફ્રેશ શેરડી ને આ રીતે મશીન ની અંદર અને ઈ પાછું પેક, એટલે કોઈ પ્રકારની ડસ્ટ કે કઈ અંદર જ્યુસમાં મિક્સ ન થાય, કોઈ જાતના જીવજંતુ કઈ ન થાય એમ ને. અને ખાસ સ્વચ્છતાની આપણે ખૂબ કાળજી રાખી, ધ્યાન રાખી. બરાબર ને? રેડી કહેવાય. લ્યો એમની આમાં તો શેરડી જમરો, શેરડી નારિયેળ, શેરડી નારંગી આવું બધું લખ્યું હોય. એટલે કઈ કોમ્બિનેશન તમે લઈ આવ્યા. માર્કેટમાં જોતા હશો કે જે પ્રોડક્ટ મળે છે પાઇનેપલ માંગે છે તો એમાં 2 ચમચા ખાંડ નાખે છે, કારણ એની ખટાશ દૂર કરવા માટે. સમજાઈ ગયું. આપણે કુદરતી શેરડી એમાં એડ કરી છે, બરાબર, જે ખટાશ દૂર કરવા માટે. પણ ખાંડ જે સોર્સ છે એનાથી તમે ગળાશ લાવો, એનાથી ગિરાશ. કંઈક નવું વિચારીને આજે મારા ખ્યાલથી આ જે વસ્તુ અમે કરી રહ્યા છીએ મોરબીમાં, મારા ખ્યાલથી અમે પહેલા છીએ. કોમ્બિનેશનમાં નહીં હોય વાત છે તમારી. એટલે એ પ્રકારના યુનિક કોમ્બિનેશન સાથેના જ્યુસ અહીંયા તમને મળવાના છે. યુનિક કોમ્બિનેશન વાળું પાછું છે, એ મજા આવે એવું. અરે બધા જ ફ્રૂટ, તમે એક પણ એવું ફ્રૂટમાં તમને એમ નહીં લાગે કે આ નથી બરાબર. બધા જ મસ્ત છે. કેવાય લ્યો, બધાય મસ્ત હોય, યુનિક કોમ્બિનેશન હોય અને કંઈક નવું હોય. એટલે મોરબી વાળા ટ્રાય કરવા ભોગી જ જવાના હોય, એમાં કઈ પછી કેવા પણ હોય નહીં. તમારા ભાવિ કસ્ટમરોને, મોરબીના લોકોને કઈ વિશેષ કહેવા માંગતા હોય? આપણે કેટલા વાગ્યા સુધી ઓપન રહેશે? સવારે કેટલા વાગે ચાલુ થશે? રાતે કેટલા વાગ્યા સુધી અવેલેબલ રહેવાનું? શું આપણે સવારે 10 વાગ્યાથી સાંજે 11 વાગ્યા સુધી ઓલવેઝ ઓપન. પાર્સલ સુવિધા અવેલેબલ? પાર્સલ સુવિધા અવેલેબલ. રેડી કહેવાય લ્યો. એટલે ઓફિસે પણ અહીંયા આજુબાજુના લોકો હોય, મહેમાન આવે, વેપારી આવે, કોઈ કસ્ટમર આવ્યા હોય, ક્યારેક કંઈક ઠંડુ પાવાનું મન થાય તો કંઈક નેચરલ પાક પીધું હોય તો યાદ રાખીને જાય એવું બ્રધર્સ ફાર્મના ફ્રેશ જ્યુસ, ફ્રેશ ફ્રૂટના અહીંયા તમને અવેલેબલ થઈ જવાના છે. અહીંયા એટલે કે વૈદેહી પ્લાઝા, રવાપર ગુંડરા રોડ, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો હતા અમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.